રાજકોટ ગોંડલ રોડ એક સાથે 7 વાહનો વચ્ચે અકસ્માત. ગોંડલ રોડ પર કિસાન પંપ નજીક વાહનો ટકરાયા. અકસ્માતના લીધે ટ્રાફિક જામ થયો. સ્થાનિક પોલીસે આવીને ટ્રાફિક ક્લિયર કર્યો. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગે કરી આગાહી. આવતીકાલે પવનની ગતિ સામાન્ય રહેશે. ઉત્તરાયણ પર પતંગ રસિયાઓ માટે સારા સમાચાર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. 14મી જાન્યુઆરી રાજ્યમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ હશે. બપોરે 3 વાગ્યા સુધી પવનની દિશા સતત બદલાતી રહે. તાપમાનનો પારો પણ સામાન્ય કરતાં ઊંચો રહેવાની શક્યતા. ઉત્તરાયણના તહેવારની પૂર્વ સંધ્યાએ અમદાવાદની પતંગ બજારો પતંગ ખરીદારોથી ઉભરાઈ. અમદાવાદ શહેરમાં રાયપુર, ખાડિયા, દિલ્હી દરવાજા, જમાલપુર વગેરે પતંગની મુખ્ય બજારોમાં ખરીદીનો ભરપૂર માહોલ. દિલ્હી દરવાજા વિસ્તારની પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી. અમદાવાદમાં પતંગ ચગાવવા માટે ધાબાના ભાડામાં તોતિંગ વધારો. 5 થી 10 હજારના ભાડે મળતું ધાબુ હવે 15 થી 25 હજારને પાર પહોંચ્યું. શહેરના કોટ વિસ્તારમાં ભાડે મળતા ધાબાની ઉત્તરાયણમાં ખૂબ માંગ હોય છે. પતંગ રસિયાઓ 1 મહિના પહેલા જ કરાવી દીધું છે બુકિંગ. પોળમાં ભાડે મળતા ધાબામાં વીવીઆઈપી સુવિધા પણ આપવામાં આવે છે, જેમાં ધાબા માલિકે કેટરિંગ સર્વિસના પેકેજ પૂરા પાડે છે. ઊંધિયું, જલેબી, ચીકી, શેરડી, બોર, બ્રેકફાસ્ટ, ચા, પાણી સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે છે. કોટ વિસ્તારમાં વિદેશ અને બહાર ગામના લોકો મોટી સંખ્યામાં ધાબા ભાડે રાખતા હોય છે. ગાંધીનગરમાં ઉત્તરાયણ પૂર્વે બજારોમાં ઉમટી ભીડ. પતંગ, દોરી, ટોપી સહિત વસ્તુઓ ખરીદવા લોકો ઉમટ્યા. મોટી સંખ્યામાં ખરીદી કરવા સ્થાનિકોની બજારમાં ભીડ. ખેડામાં પતંગ બજારમાં ભીડ. ખંભાતી ચીલ પતંગની બજારમાં વ્યાપક માંગ. ખંભાતની પતંગ આસામી વાંસમાંથી બનાવવામાં આવતી હોવાથી વધુ માંગ. નડિયાદ અને ખંભાતમાંથી 3 કરોડથી વધુ પતંગ તૈયાર કરાઈ છે. દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસની અનોખી પહેલ. સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ ફેલાવવા પતંગોનું વિતરણ કરાયું. રસ્તાઓ પર જાગૃતિ લાવવા પતંગોનું વિતરણ. ઉત્તરાયણ પર્વ પહેલા લીલા શાકભાજીના ભાવ આસમાને. ઊંધિયા માટે વપરાતા તમામ શાકભાજીના ભાવમાં વધારો. કમોસમી વરસાદની શાકભાજીના ભાવ પર અસર. સુરતી પાપડી 200, તુવેર 100 રૂપિયા કિલો. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કરુણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી ચાલશે અભિયાન. 2017થી શરૂ થયેલા અભિયાનમાં અત્યાર સુધી 85,000 પક્ષીઓને અપાઈ સારવાર. 216 વેટરનિટી ડોક્ટર અને 2800 સ્વયંસેવકોની ટીમ કરે છે સારવાર. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ સામે જામનગરમાં તપાસ. પોલીસની સર્વેલન્સની ટીમે શહેરમાં કર્યું ઓચિંતું ચેકિંગ. શહેરના દરબારગઢ, દીપક ટોકીઝ, લંઘાવાડો, ઢાળીઓ, ખંભાળિયા ગેટ, પવનચક્કી વિસ્તાર, ગ્રીન સિટી વિસ્તાર નજીકની બજારમાં સર્ચ ઓપરેશન. નવસારીમાં આવેલો ખાતરનો પ્લાન્ટ બંધ હાલતમાં. 19 લાખના ખર્ચે 1 વર્ષ પહેલા કરાયો હતો શરૂ. શહેરના કચરામાંથી ખાતર બનાવવા માટે તંત્રે લગાવી હતી મશીનરી. જોકે માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં જ પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. પાલિકાના સત્તાધીશો સામે ઉઠ્યા સવાલો. વલસાડમાં મધ્યમમાં આવેલું ઐતિહાસિક કલ્યાણમાં બંધ હાલતમાં. નગરપાલિકા અંદાજે 4.5 કરોડના ખર્ચે કરાવ્યું રિનોવેશન. સાર સંભાળના અભાવે બગીચો જાણે વેરાન બન્યો. બગીચા અંદર સાધનો, વિવિધ સ્ટોલ ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા માર્કેટયાર્ડમાં મગફળીની આવક. મગફળીની આવક વધી જતાં નવી આવક બંધ કરાઈ. યાર્ડમાં 20,000 ગુણી મગફળીની આવક. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ રખાશે. ગીર સોમનાથ પંથકમાં શેરડીનો પાક લેતા ખેડૂતોમાં હરખ છવાયો. શેરડીના ભાવમાં વધારો થતાં સંતોષની લાગણી. 1 ટન શેરડીનો 3,500 સુધીનો ભાવ. છેલ્લા 2-3 વર્ષ સુધી માત્ર 2,000 જેટલી મળતી રકમ. અમિત શાહ આવશે અમદાવાદ. પરિવાર અને કાર્યકર્તા સાથે ઉજવશે ઉત્તરાયણનો તહેવાર. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરશે. આ સાથે વેજલપુર, સાબરમતી અને વાવેલ વિધાનસભા વિસ્તારની લેશે મુલાકાત.